ખેડૂતો માટે અતિ માઠા સમાચાર ચોમાસાને લઈને અત્યંત ચિંતાજનક તારણ સામે આવ્યું છે। સામાન્યથી નબળું રહેશે ચોમાસું હવામાન વિભાગનું કહેવું છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે ફાઇનલ અનુમાન। દેશમાં સરેરાશના 90% વરસાદની સંભાવના છે અને દેશમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના વધુ છે। ગુજરાતમાં પણ ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે। ગુજરાતમાં 94%થી ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। એટલું જ નહીં, જૂનમાં પણ કાળઝાળ ગરમીના એંધાણ છે। હવામાન વિભાગે આપ્યું છે પૂર્વાનુમાન। ગુજરાતમાં જૂન સામાન્યથી ગરમ રહેશે। ગુજરાતમાં જૂનમાં હીટ વેવના દિવસો સામાન્યથી વધુ રહેશે। તો રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં બદલાયું છે વાતાવરણ। વાદળછાયા વાતાવરણના પગલે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। ગિરિમથક સાપુતારા ખાતે પણ વાતાવરણમાં પલટો આવ્યો। ગિરી કંદરાઓ પર વાદળો પથરાઈ ગયા છે। સાપુતારા ખાતે આહલાદક માહોલ સર્જાયો છે। વહેલી સવારે સમગ્ર સાપુતારા પરિસરમાં ધુમ્મસ છવાયું છે। પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે। પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ છવાયો છે। શીત લહેરથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે। તો ડાંગના વાતાવરણમાં પલટો આવ્યો છે। જાણે કે ચોમાસું નજીક આવી રહ્યું હોય તે પ્રકારનો અનુભવ ત્યાં આવતા પ્રવાસીઓ કરી રહ્યા છે, કારણ કે હાલ વેકેશનની સિઝન છે અને એવા સમયમાં પ્રવાસીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। સરહદી જિલ્લા ચમોલીમાં હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો। હિમાલયના ઊંચા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી છે અને ગુરુવારથી શરૂ થયેલા ફેરફાર આજે પણ ચાલુ રહ્યો છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં આ વિસ્તારમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે। બદ્રીનાથના મંદિરની ઉપર સ્થિત નરનારાયણ પર્વત અને પ્રખ્યાત નીલકંઠ પર્વત પર તાજી હિમવર્ષા થવાથી શિખરો ચાંદીની જેમ ચમકી રહ્યા છે। બદ્રીનાથમાં ઠંડા અને બર્ફીલા પવન અત્યારે વાઈ રહ્યા છે, જેના કારણે ઠંડી પણ વધી છે। આ દરમિયાન 15,200 ફૂટની ઊંચાઈએ સ્થિત પ્રખ્યાત શીખ મંદિર હેમકુંડમાં હિમવર્ષા ચાલુ છે અને સવારે હેમકુંડ સાહિબ ખાતે સમયાંતરે હિમવર્ષા શરૂ થઈ હતી। કડકડતી ઠંડી અને હિમવર્ષા છતાં પણ દેશ અને દુનિયામાંથી આવતા ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી થયો, જેઓ ગુરુદ્વારામાં દર્શન કરવા માટે સતત આવી રહ્યા છે। જો કે આ તાજી હિમવર્ષાના કારણે હેમકુંડ સાહિબના મુખ્ય પગપાળા માર્ગ અને ઊંચા રસ્તા બરફના જમા થવાના કારણે અત્યંત લપસણા પણ બની ગયા છે। તો હિમવર્ષાથી શિખરો ચાંદીની જેમ ચમકી ઉઠ્યા છે। જો કે ખેડૂતો માટે અતિ માઠા સમાચાર, કારણ કે ચોમાસું આ વખતે નબળું રહેવાનું અનુમાન છે। બીજી તરફ અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સાપુતારામાં પણ વાદળો છવાયા છે અને આહલાદક વાતાવરણ સર્જાયું છે, જ્યારે કે ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે અને જે પ્રવાસીઓ છે, દર્શનાર્થીઓ છે, તેઓ પણ અત્યારે ઠંડીનો ત્યાં અનુભવ કરી રહ્યા છે। એટલે કે દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ વાતાવરણ છે, પરંતુ ચિંતા એ છે કે ચોમાસું નબળું રહેશે। ફક્ત દેશ માટે નહીં, ગુજરાત માટે પણ આ ચિંતા વધારનારા સમાચાર છે। જામનગરના દિગ્જામ સર્કલ નજીક જાહેરમાં યુવક પર હુમલાની ઘટના બની છે। તો દિગ્જામ સર્કલ પાસે આવેલ એક પાનની દુકાન બહાર 2 થી 3 યુવાનોએ એક યુવક સાથે બોલાચાલી બાદ અચાનક હુમલો કર્યો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ભારે ચર્ચા પણ જાગી। દિવસભર લોકોની અવરજવર રહેતા વિસ્તારમાં જાહેરમાં મારામારી થઈ લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, જાહેરમાં મારામારી। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, હવે લુખ્ખા તત્વો છે તે બેફામ બન્યા છે। જ્યારે પોલીસની સામે સવાલો ઉઠાવતા સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવે છે। જામનગરના દિગ્જામ સર્કલ નજીક એક પાનની દુકાન પર ગઈકાલ રાતના એક યુવક જે દુકાનની અંદર હતો તેની સામે 2 થી 3 શખ્સો આવી અને જીભાજોડી કરે છે અને બાદમાં દુકાનની બહાર આ શખ્સ જાય છે, તેની સાથે મારામારી થાય છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 1 થી 1.5 મિનિટની આ સમગ્ર ઘટના છે તેને લઈને હાલ શહેરમાં ભારે ચર્ચા મચી છે, કારણ કે સીસીટીવીમાં જે પ્રકારની માથાકૂટ છે તે સામે આવી રહી છે। 2 થી 3
શખ્સો પાનની દુકાને આવી અને જ્યાં સતત ધમધમતો જે રસ્તો છે, આ રસ્તાએ જે પાનની દુકાની આવેલી છે ત્યાં જ આ પ્રકારની માથાકૂટ છે, તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રકારે હવે આવારા તત્વો છે તે ગરમીનો પારો જે વધતો જાય છે તેમ મારામારીની ઘટનાઓ છે તે પણ છાસવારે સામે આવતી જાય છે અને આ ઘટનાઓનો ક્રમ છે તે હવે વધી રહ્યો છે. તેને લઈને પોલીસની જે સક્રિયતા છે તેની સામે પણ સવાલો ઉભા કરે છે અને આ પ્રકારે માથાભારે તત્વો છે તે બેફામ જાહેરમાં મારામારી કરી રહ્યા છે, તેના સીસીટીવી સામે આવી રહ્યા છે. તેને લઈને લોકોમાં પણ એક ફફડાટ ફેલાયો છે, ત્યારે પોલીસે પણ દાખલો બેસાડવાની જરૂર છે. સંધ્યા જી, આપનો આભાર. જામનગરના કાલાવડના સત્યા ગામમાં પ્રેમ સંબંધની અદાવતમાં બબાલ થઈ. 28 મેના રાત્રે 22 જેટલા શખ્સો હથિયાર સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા, હુમલો કર્યો હતો અને હુમલામાં મહિલા અને લગ્ન કરનારના પરિવારજનો ઉપર કેટલાક શખ્સો ટૂંકા સહિતના હથિયાર લઈને તૂટી પડ્યા હતા, તો જેના કારણે ગામમાં તણાવનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે કુલ 22 લોકો સામે ફરિયાદ નોંધી છે. કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી, જ્યારે કે 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ પણ ચાલી રહી છે. મહેશ મોહન ગરચરના પ્રેમ પ્રકરણ બાબતે જે 7 જણા છે એ ઉપરાંતના 15 જણા દ્વારા લાકડીના હથિયારો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. તે હુમલામાં એક મહિલાને ઘાયલ કરવામાં આવેલ છે. આ કામે લગભગ 7 આરોપીઓ અને અન્ય 15 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે, જેના અનુસંધાને 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાલ પ્રક્રિયામાં છે. અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોમાં તોડફોડની ઘટના બની છે. રચના સ્કૂલ પાસે અનિલ વકીલની ચાલી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ 6 થી પણ વધુ વાહનોમાં તોડફોડ કરી અને મળતી માહિતી મુજબ 27 તારીખની રાત્રે 20 થી વધુ લોકોના ટોળાએ દંડા સાથે આવીને આ તોડફોડ કરી હતી, જેના કારણે વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો. તો ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે ગુનો નોંધ્યો, તપાસ શરૂ કરવામાં આવી. પોલીસ દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં 6 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. મોડી રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ગિરિવૃંદ સોસાયટીમાં ઘૂસી ટોળકીએ બેઝબોલના દંડા અને ઘાતક હથિયાર લઈ વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં 8 થી પણ વધુ વાહનોને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવા સ્થાનિકોની પૂછપરછ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં અગાઉ 13 એપ્રિલે પણ માથાકૂટ થઈ હતી અને જેમાં 3 સગીર એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 1:30 बजे के आसपास ये असामाजिक तत्व जो यहाँ पर पूरे विस्तार के अंदर कम से कम 15 से 20 गाड़ियाँ थी, वो लोग डंडे तलवार वगैरह सब लेके आए थे. तो हम सोच रहे थे कि पीछे के जो एरिया में कुछ 2-3 दिन पहले कांड हुआ था, तो उसके लिए किसी को पकड़ने या कुछ ऐसा करने आए, तो उसके लिए हम सोए हुए थे. लेकिन उसके बाद में जब तोड़ा फोड़ी की आवाज़ आई, वो सब 2-3 मिनट के अंदर तो सब तोड़ा फोड़ी करके और यहाँ से चले गए थे. રાત્રે શું કોઈ જાગતા નહોતા, સૂતા હતા, એટલે એવા સમય થયું ને કે આ વસ્તુ દેખાતી નહોતી. પણ આ વસ્તુ કેવી છે કે આજે સમજો ગાડીઓ તોડી છે, કાલે માણસો ઉપર બી હુમલો થઈ શકે. અમે એટલું જરૂર કહીશું કે ભાઈ આ વસ્તુને આગળ વધતી માટે રોકે અને ફરી આવી ઘટનાઓ ના થાય એ માટે અમે પૂરો સરકારની માંગ કરીશું. પોલીસ સ્ટેશન જાહેરાત આવેલી આ બાબતની અને જાહેરાત લઈ અને તજવીજ કરવામાં આવે છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ કે જે આ તોડફોડ કરનાર વ્યક્તિઓ છે અમુક મોટી ઉંમરના છે, અમુક જુવેનાઇલ છે, નાની ઉંમરના બાળકો છે, 18થી ઓછી ઉંમરના. તો એને પકડવા માટેની અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુમાં છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં જૂની અદાવતમાં હુમલો સમાધાન માટે બોલાવી અને 10 થી વધુ વ્યક્તિઓના ટોળાએ હુમલો કર્યો હતો. તો હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા યુવક ઈજાગ્રસ્ત થયો. સ્થાનિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તો નિકોલમાં જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. સમાધાનના મામલે બોલાવવામાં આવ્યા અને પછી હુમલો કરવામાં આવ્યો હતો. તો આપ જોઈ શકો છો, જાણે પોલીસને પડકાર આપી રહ્યા છે આ આવારા તત્વો, તોફાની તત્વો, જે લોકોને ન તો કાયદાનો ડર છે, ન પોલીસના દંડાનો ડર છે. તેમને કોઈ ડર નથી કે કોઈ પ્રકારની તેમના ઉપર કાર્યવાહી થશે, તેનું પણ તેઓ વિચારતા નથી અને સામેવાળા પર તૂટી પડે છે. અંગત અદાવતો હોય, મંદુક હોય અને બાબતને લઈને આ પ્રકારના હુમલાઓની ઘટના બની છે. તો અમદાવાદમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. અસામાજિક તત્વોને જાણે કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. તો અમદાવાદમાં પણ જાહેરમાં વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકનાર સામે ફરિયાદ. હાથમાં સળગતી વસ્તુ લઈ અને રોડ પર ફરતી મહિલા સામે પણ ફરિયાદ છે. તો અસામાજિક તત્વોને જાણે કે કોઈનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. તો અલગ અલગ આ પ્રકારની ઘટનાઓ છે અને જે મામલે પોલીસ પણ જ્યારે તેમના સુધી મામલો પહોંચે છે ત્યારે તે અંગે કોઈ કાર્યવાહી કરવાની વાત કરતી હોય છે. પરંતુ સવાલ હવે એ છે કે પોલીસનો કેમ કોઈ ડર નથી રહ્યો. છાશવારે આ પ્રકારની ઘટનાઓ બને છે. દિવસમાં 5 થી 10 આ પ્રકારની ઘટનાઓ બને છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, છાશવારે આમ તો કહીએ કે રોજ દિવસની 5 થી 10 આ પ્રકારની ઘટનાઓ બને છે જેના સીસીટીવી સામે આવતા હોય છે. સવાલ એ છે કે શું આ લોકોને ના પોલીસનો ડર છે, ના કાયદાનો ડર છે? સંજય, ચોક્કસથી એક જ દિવસમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 4 ઘટના જે છે જેમાં અસામાજિક તત્વો દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે અને તોડફોડ કરવામાં આવી છે તે પ્રકારની ઘટનાઓ સામે આવી છે. જાણે કે કાયદાનો ડર, પોલીસનો ડર ન રહ્યો હોય સેફટી ઉપર, તે પ્રકારની ઘટનાઓ જે છે તે અલગ અલગ સામે આવી છે. સૌપ્રથમ ઘટના જે છે તે રાજકોટના ત્યાં આગળ આ જ હથિયારો સાથે અનેક જી આપનો આભાર. તો આ તરફ અમદાવાદમાં જાહેરમાં વાહન ચાલકોની જિંદગી જોખમમાં મૂકનાર સામે ફરિયાદ. હાથમાં સળગતી વસ્તુ લઈ રોડ પર ફરતી મહિલા સામે ફરિયાદ. લાલ સાડી પહેરેલી મહિલાનો એરપોર્ટ રોડનો આ વિડીયો વાયરલ થયો હતો. તો અન્ય વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય તે રીતે રોડ પર ફરતી હતી આ મહિલા. વાયરલ વિડીયો આધારે એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી છે. રાજકોટ શહેરમાં પણ અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. કોઠારિયા રોડ પર આવેલ હુકડો પોલીસ ચોકીની પાછળ આવેલ આરએમસી કોમન પ્લોટ એટલે કે બોધવારી બજારના ગ્રાઉન્ડમાં અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. માહિતી મુજબ કેટલાક શખ્સો સોડાની બોટલ લઈને આવ્યા હતા અને અંદરોઅંદર માથાકૂટ બાદ એકબીજા પર સોડાની બોટલ મારીને ઘા કર્યા હતા. બનાવથી આસપાસના સ્થાનિક રહેવાસીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે નજીકમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂનું વેચાણ પણ થતું હતું. આ પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે અને સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આંતરધર્મીય લગ્નનો કિસ્સો સામે આવ્યો છે ને જેમાં મોલમાં નોકરી કરતી એક યુવતીને અફઝલ દલ નામના વિધર્મી યુવક સાથે પ્રેમ થઈ જતા બંનેએ મનોમન લગ્ન કરી દેવાનું નક્કી કર્યું હતું. યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આ વિધર્મી યુવકે અન્ય ઇરાદા સાથે તેને પ્રેમજાળમાં ફસાવી છે. અફઝલ દલ દ્વારા એપ્રિલ માસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી બાબતે અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને સમગ્ર મામલાની યુવતીના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક અસરથી જ્ઞાતિ અગ્રણીઓ સાથે મળી અને લગ્નનું રજીસ્ટ્રેશન અરજી કેન્સલ કરાવવામાં આવી. યુવતીના પરિવારજનોની માંગ છે કે અફઝલ દલ સાથે તેમની પુત્રી લગ્ન ન કરે અને તેને પરત પરિવારજનોને સોંપવામાં આવે. હાલ યુવતીને નારી સુરક્ષા ગૃહ ખાતે રાખવામાં આવી છે. એ કેસની અંદર તો ત્યાં સુધીની વાત ચાલી કે આજે ઈ દીકરાએ એમ કીધું કે ના મારે તો એને ખાલી લઈ જાવી છે અને બચ્ચા પેદા કરવા છે. જ્યારે માતા દ્વારા એને કહેવામાં આવ્યું કે અમારે તારી સાથે લગ્ન કરાવવા છે, વાંધો નહીં તું લઈ જા, તો એને એમ કીધું કે ના, તમારે જો એને ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી હોય તો મારે એને કાંઈ જરૂરિયાત નથી. આની ઉપરથી ચોખ્ખું અને સાફ સાબિત થાય છે કે વિધર્મી લોકોને ખાલી હિન્દુની દીકરીઓને ફસાવી અને દીકરાને પેદા કરવાનું જ એ લોકોનું કામ છે.
તો મારે મારી દીકરી જોઈએ જ છે મારે, અને દીકરાને સજા હોવી જોઈએ. આજે મારી દીકરી પર કાલે બીજાની દીકરી પર આવું ન થઈ શકે ને. તો મારા નણંદને તે એની સાથે લઈ ગયા તો અમે એમ કીધું કે તમ તું લઈ જા, પણ અમે છે ને એની ગર્ભાશયની કોથળી કઢવી લે. તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લો તો મારે શું એનું કામ છે? મારે તો એની સાથે છોકરા માટે મતલબ છે, બીજો કઈ મતલબ નથી મારે એને. તો કે મારે તો એની સાથે મેરેજ કરવા નથી. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારની ઘટના છે. ખાનગી હોસ્પિટલ પાસે લાગી આગ. કન્સ્ટ્રક્શન સાઇટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને નજીકમાં એક સ્કૂલ તેમજ કારનો શોરૂમ સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અહીં થતા ટળી ગઈ હતી. હોસ્પિટલ દ્વારા કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે તકેદારી રાખવા અગાઉ પણ તેઓએ જાણ કરી હતી, પરંતુ આ ઘટના બાદ એવું લાગી રહ્યું છે કે કોઈ પ્રકારની તકેદારી નથી લેવાઈ. ગાંધીનગરના નવા સચિવાલયમાં ઇલેક્ટ્રિક સ્પાર્કિંગથી હડકંપ મચી ગયો. બ્લોક 8 થી 14માં વીજ પુરવઠો ખોરવાયો. બ્લોક નંબર 13ના ગ્રાઉન્ડ ફ્લોરના પ્લગમાં સ્પાર્ક થયું અને ત્યારબાદ કામકાજ પર અસર પડી. લિફ્ટ બંધ થઈ જતા કર્મચારીઓ બહાર નીકળી ગયા. ગરમીમાં કર્મચારીઓ અને અરજદારો પરેશાન થયા. ઇલેક્ટ્રિશિયન ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી. બનાસકાંઠામાં યુજીવીસીએલની વીજ બિલમાં ગોટાળો જોવા મળ્યો છે. તો વીજ પુરવઠો વપરાયા વિના ગ્રાહકોને લાખોનું બિલ મળી ગયું છે. ચિત્રાસણી ગામમાં રહેતા આંજણા રામા આભાભાઈના ઘરનું બિલ 1,06,843 રૂપિયા આવ્યું છે. સામાન્ય રીતે ગ્રાહકને દર મહિને 300 થી 400 રૂપિયાનું બિલ આવતું હોય છે, પરંતુ અચાનક લાખોનું બિલ આવતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા. પરિવાર વર્ષોથી ખેતરમાં રહે છે. ગામમાં આવેલું મકાન પણ ખાલી છે અને છતાં પણ મસમોટું બિલ પકડાવી દેવામાં આવ્યું છે. મીટરનું રીડિંગ 3100 યુનિટ હોવા છતાં પણ બિલમાં 17,000 યુનિટ દર્શાવવામાં આવ્યું છે. હવે સમગ્ર મામલે યુજીવીસીએલની ભૂલને લઈને ગ્રાહકે ઇકબાલગઢ કચેરીમાં જાણ કરી યોગ્ય તપાસ અને સુધારાની માંગ કરી છે. વર્ષોથી ખેતરમાં રહીએ છીએ અને હાલે જે ચિત્રાસણી ગામની અંદર અમારા જૂના મકાન છે ત્યાં અમારા જે મીટર લાગેલા છે એનું બિલનો મેસેજ આવ્યો મારા ઉપર કે 1,06,843 રૂપિયાનો, અને અત્યારે હું મીટરનું રીડિંગ જોયું તો 3145 છે મીટરનું રીડિંગ, બરાબર. છતાં બિલમાં રીડિંગ બતાવે 17,000 યુનિટ પાડેલા અને 1,06,800નું બિલ આપી દીધું છે. તો આ બિલ અમારે કઈ રીતે ભરવું? મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સોનેલા વિસ્તારમાં શિવાલય પરિસર તથા શિવાલય આંગણ સોસાયટી સ્કીમમાં અંદાજે 5.61 કરોડની મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ ગોધરાના બિલ્ડર ધવલ બાવીસી અને તેમની પત્ની દર્શનાબેન બાવીસી પર આરોપ છે કે તેમણે ફરિયાદી રિષભ ગોસાઈની જાણ બહાર ખોટી સહી કરી અને બેંક ખાતું ખોલાવ્યું. સ્કીમમાંથી આવતા ગ્રાહકોના નાણાં પોતાના અંગત ખાતા તેમજ અન્ય વ્યવસાયિક કામોમાં વાપરી દીધા. અને આ મામલે લુણાવાડા પોલીસ મથક ગુનો નોંધાતા બિલ્ડર જગતમાં ભારે ચર્ચા ફેલાઈ છે. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી તથા ધરપકડની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બધું જ્યારે આપણે જોયું ત્યારે ખબર પડી કે આ તો બહુ મોટું મારા જોડે કૌભાંડ થયેલું છે, અને ધીરે ધીરે ખબર પડી કે એણે અમારી આદિનાથ ઓર ઇન્ફ્રા સોલ્યુશન્સ ફર્મ જે એક ભાગીદારી પેઢી છે તેનું મારી ખોટી સહી કરીને મારું અંદર નામ લખીને મારો ના તો અંદર નંબર મળે ના તો મારું ઈમેલ મળે, અને એવી અમારી ભાગીદારી ફર્મનું બેંક ઓફ બરોડા ગોધરા ખાતે એણે ખાતું ખોલાવ્યું છે. મારી માંગ એટલી જ છે કે અહીં જે આ બધા બે સોસાયટીઓ છે, આપણી શિવાલય પરિસર શિવાલય આંગણ, તે આપણે કોઈ બી સંજોગે આ અકાઉન્ટ ખોલાવીને પાછું ચાલુ કરીને જે બી છેતરપિંડી થઈ છે એ પૈસા પાછા આપણા અહીં નાખીને તમામ પાવર છે એ આ આરોપીને સોંપવામાં આવેલ હતા. આ આરોપીએ બેંક ઓફ બરોડામાં એક સંયુક્ત અકાઉન્ટ શરૂ કરાવેલ હતું અને જે કસ્ટમર છે એમના દ્વારા આ મકાનોના વેચાણમાં જે મળેલ પૈસા હતા એ તમામ એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. જે કસ્ટમર હતા એમને પણ હજી સુધીને આ મકાનોનું પોઝેશન આપવામાં આવેલ નથી. તો જે ફરિયાદી છે એમના દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અમદાવાદમાં એએમસી કચેરી બહાર લોકોનો ભારે વિરોધ છે. પાણી, લિફ્ટ અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. ઔડા મકાનોમાં યોગ્ય સુવિધાઓ ન મળતા સ્થાનિકો કચેરી સામે એકત્રિત થયા. મુખ્ય ગેટ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું. એએમસી કચેરીના પ્રવેશ દ્વાર પર જ લોકોના ટોળાએ ધરણા કર્યા. પાણી આપોના નારા પણ લગાવ્યા.
સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે, સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. એમને અમે અમારી સોસાયટીની પાણીની ઘણી બધી સમસ્યાઓ અમે કહી. એમને અમને અત્યારે તો કહ્યું છે કે 15 દિવસની અંદર આ કામ તમારું પૂરું કરી દેવામાં આવશે અને એમ પણ જણાવ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા ધોરણે પાણીના ટેન્કર પણ નાખવાની રજૂઆત હતી. વસાહતના લોકો છે, છેલ્લા 1 વર્ષ પહેલાં એમના મકાનો આલ્યા છે. હજુ મકાનો સંપૂર્ણ ભરાયા નથી. EWSના મકાનો છે. નાના વર્ગના લોકો હતા એટલે એમની સમસ્યાને સાંભળવી જોઈએ તાત્કાલિક જઈને. એ માટે આવ્યો હતો અને તાત્કાલિકનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું ને આવનાર 15 દિવસમાં એનું પોલ્યુશન પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન હલ કરવાનો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતમાં 4 દિવસ કડાકા ભડાકા સાથે ત્રાટકશે વરસાદ. જાણો કેટલા જિલ્લામાં વરસાદની આગાહી. ગરમી હવે માત્ર 48 કલાકની જ મહેમાન છે. રાજ્યમાં હવે તાપ નહીં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ગુજરાતીઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડનાર વરસાદ માટે થઈ જજો તૈયાર. હવામાન વિભાગે 30 જૂનથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિત 10 થી વધુ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યારે વરસાદ પડે તેની વાત કરીએ તો 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદ પડી શકે. 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સુધી વરસાદ પડી શકે છે. 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 2 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ ત્રાટકી શકે છે. लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म. ગુનો નોંધાયા બાદ સાંસદ જશુ રાઠવાની પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ જશુભાઈ રાજપીપળામાં કમલમ ખાતે વિજેતા ઉમેદવારોને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે કહ્યું કે આદિવાસીઓની પરંપરા રહી છે કે લાકડી, પારિયા, તીર, કામઠા લઈને નાચતા હોય છે અને આ વખતે અમે અતિ ઉત્સાહમાં હતા. કાયદો યાદ ન રહ્યો એટલે બંદૂક લઈને નીકળ્યા, પરંતુ કાયદો જે કરશે તે સ્વીકારી લઈશું. અમારો હથિયાર ચલાવવાનો કોઈ ઈરાદો ન હતો, પરંતુ ઉત્સાહમાં હતા એટલે અમે તે લઈને નીકળ્યા હતા. મહત્વનું છે કે તાલુકા પંચાયતમાં ઉમેદવારોની વરણી બાદ વિજય સરઘસ નીકળ્યું હતું અને તેમાં સાંસદ જશુ રાઠવા સહિત અન્ય 2 વ્યક્તિ હથિયાર લઈને નાચતા દેખાયા હતા, જેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને સાંસદ જશુભાઈ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા સામે ગુનો નોંધ્યો. આદિવાસીઓને તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામઠા હોય એ લઈને નાચતા. આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે કરીશું. વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને ભાજપના આગેવાનોએ પ્રમુખ અને ઉપપ્રમુખનું મોં મીઠું કરાવી શુભ શરૂઆત કરાવી. રત્નીબેન હરચંદભાઈ પરમારે પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, જ્યારે કે જગદીશભાઈ પટેલે ઉપપ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાથી અલગ પડ્યા બાદ પ્રથમવાર વાવથરા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં ભાજપને 20 સીટો જ્યારે કે કોંગ્રેસને 10 સીટો મળી હતી. મને આ જવાબદારી પ્રમુખ તરીકે આપી છે તો હું મારી નિષ્ઠાથી નિભાવીશ અને દરેક સમાજની પણ સેવા કરીશ અને દરેક પોતપોતાના કોમનો પણ હું વિકાસ કરીશ અને કોઈ બી રસ્તા, ગટર, રોડ કે પાણીની પણ હું વ્યવસ્થા કરીશ. એ મારો દિલથી ખુશથી હું કરીશ.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. મુંબઈ અને હજીરા પોર્ટ પર હાઈ ક્વોલિટી યાનથી ભરેલા અંદાજે 1000 જેટલા કન્ટેનર ફ્રીઝ થઈ જતા વેપારીઓમાં ચિંતા છે. હાઈકોર્ટના સ્ટે ઓર્ડર બાદ કરોડો રૂપિયાનું યાન પોર્ટ પર અટવાઈ ગયું છે. માહિતી મુજબ કેન્દ્ર સરકારે ગયા વર્ષે હાઈ ક્વોલિટી યાનની આયાત અંગે નવી જોગવાઈઓ અમલમાં મૂકી હતી અને જેને લઈને 5 મોટી સ્પિનર્સ કંપનીઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સ્ટે ઓર્ડર બાદ પહેલેથી જ બુક કરાયેલા કન્ટેનર પણ અટવાઈ જતા હાલ અંદાજે રૂપિયા 250 કરોડથી વધુનું યાન પોર્ટ પર ફસાયેલું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેપારીઓએ ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ રજૂઆત કરી કોર્ટના સ્ટે પહેલાના ઓર્ડરને રાહત આપી કન્ટેનર રિલીઝ કરવાની માંગ કરી. જો કે વહેલી તકે ઉકેલ નહીં આવે તો સુરતના પાવરલૂમ, ફેબ્રિક અને પ્રોસેસિંગ ઉદ્યોગ પર સીધી અસર થશે. પડતા ઉપર પાટું ક્યારે લાગ્યું કે એક બાજુ હાઈકોર્ટની અંદર સ્ટે લેવામાં આવ્યો, બહારથી એક જાણી જોઈને પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું છે, મોટા માથાઓએ કર્યું એવું મને દેખાઈ રહ્યું છે. પણ આનાથી લઈને આમ જે ઉત્પાદક છે, જે વિવર છે, એના કેડ ઉપર સીધી તકલીફ આવી છે. મારે એટલું જ સરકારને અમે રજૂઆત પણ કરવાના છીએ, કોર્ટને પણ અમે રજૂઆત કરવાના છીએ કે ભાઈ જે કોઈ પણ સ્ટે આવતો હોય એ પહેલાં જે કન્ટેનર નીકળી ગયા છે એના ઉપર તો કમસે કમ નહીં લાગવું જોઈએ, એને તો તમારે છોડી જ દેવા જોઈએ. અમદાવાદની મોક્ષાએ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા વાડોકાઈ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી સિદ્ધિ મેળવી છે. દેશના 9 રાજ્યોમાંથી આવેલા 600થી પણ વધુ સ્પર્ધકો વચ્ચે મોક્ષાએ કાતા બોનાઝ મેડલ જીતી અમદાવાદનું નામ રોશન કર્યું છે. મોક્ષાની આ સફળતા બાદ હવે તે આગામી કરાટે ચેમ્પિયનશિપ માટે થાઇલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તો ધર્મશાળામાં યોજાઈ હતી કરાટે સ્પર્ધા, જેમાં મોક્ષાએ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદનો દબદબો જોવા મળ્યો છે. તો મોક્ષાએ નામ રોશન કર્યું છે. પરિવારજનોમાં ખુશી છે અને રાજ્યમાં પણ ખેલ સાથે જોડાયેલા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો ધર્મશાળામાં યોજાઈ હતી ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધા. રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના. 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક હત્યા થઈ છે. 40 વર્ષીય શિલ્પાબેનની હત્યા થઈ છે. પતિ અલ્તાફે હથોડીના ઘા મારી હત્યા કરી હોવાનો આરોપ છે. માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકાતા મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે. મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.